હા કોણ કહેતો તું ઓવે હા અલ્યા શું હવે હાન કરે તને ચારનો કહું કે પેલા વાહન જોઈને બે કેવી ચા બનાવજે તો ફોન જ મેળતી નથી. હારું હારું કોનો ફોન છે? મારા ભાઈનો છે. આ તારો ભાઈ તો રડો આખો દાડી ફોન કઈ કરે. ના ના હારું હેડો શું કહે છે તારો ભાઈ? એના વાજી મેલ ને ફોન. એમ કે છે પેલું 2 વીઘા હતો ને એનો સોદો થઈ ગયો એમ કે છે. હા હા પેલી 2 વીઘા નતું પડ્યું એનો સોદો થઈ ગયો એમ કે છે. લોસા માર્યા મારા બેટા લોસા માર્યા પરા. હારું હેડ મેલ તો ઓવે મારા બેટા લોસા માર્યા. પૈસા હારા હાથમાં આવો તે લોસા માર્યા એને તો કોક કરીને તો હું પૈસા તો એને કદી જયું બહેરું તો બોલ્યું પણ હવે તમને કુણાલ છે હા હવે કપેલી નવી લઈ ગયું ચલ. તમારો વારો આવ્યો છે. હા કેમ તમારો વારો આવ્યો છે? એ મારે શું છે ખબર છે? મારે કાલ હોજે મારા હાવાનો ફોન આવ્યો હતો 3 વાગે એટલે પેલું હાઈવે પર નતું એક ટુકડું પડ્યું 2 વીઘાનું એ મારા હારે વેચવું પડ્યું 2 કરોડનું. વધુ તમે તો હા વાહન તો ધોવો જ પડશે ને ભાઈ, થોડા ઘણા તો લેવા પડશે કે બહેરીને કોક કરીને સમજાવી પડશે. હે આટલા દાડા બોલ્યો પણ આ થોડા દાડા હવે તપેલમ બપેલમ જોઈને ચલ ખુશ રાખું કે એટલે મારે સેટિંગ થઈ જાય. હે હા ચાલ હવે ઉઠાડું ચા મેળીને પાવું એને પછી બીજી વાત. હા રે થોડો ચા બનાવીને લાવ્યો તારા હારું પીજે બોલો ગરમ ગરમ. હારું લોસા માર્યા પરા. ચમ છે ના લોસા હે એ તો મારી વાત છે. વધારે જોવા છે ના હવે નથી આ તો તું તારા આરામ કર હો. પરસાદી દશામાં આવી નથી કા હા પરસાદી નો પેલું કરજો દશામાં ચમ હાશે નંબર આવ્યો તો ધોવાનો લુકડો કે હા હા લુકડો તો આજે તમે જોઉં છું તો હવે થોડો તને કોઈ ખબર ના પડે. પેલું આપણે ખબર છે તારે ભેંસ લેવા ગયા હતા મારા હારા નિયમ અને પેલું રોડ ઉપર આપણે પેલું ડાલું ઊભું રાખીને ભેંસ ચરાવી હતી ખબર છે? હા એ 2 વીઘા મારા હારે 2 કરોડ રૂપિયા વેચ્યું છે. એવું છે હવે તે હમણાં ડોસીને થોડુંક પોઈણાવી હતી કે વર્ષમાં એટલે કીધું આ કોક કરીને રાજી થાય તો વળી મારે વળી આ થોડી હમા વળે કે 25 રૂપિયા લેવા થોય 25 રૂપિયા ડોસી મારી બધી મારે નહીં હાલે ને કરે આ સહી કરવાના મારા હારે કીધું છે કે આવજે તે આવ્યું મને હમણાં ના હાલે એટલે આ થોડી ફોહલાઈ હમણાં ઢાઢી રાખું છું હમણાં તો કીધું હમણાં આરામ કરી ઓછા માર્યા પર કરીને ડોસીને મનાવી તો પડશે જ.
મારી સિટુડી, હવે તું થોડા દાડા શાંતિ રાખ, થોડા દાડા હો. હવે તને છે ને હુકો રોટલો નહીં નાખું. હવે તને છે ને કાજુ ને બદામ ને પિસ્તા ને એવું નાખ્યું હો. થોડા દાડા હવે શાંતિ રાખ હો. હવે તને હુકો રોટલો સા ને એવું બંધ. હવે ગરમ જો દાડા. પછી તને જો કાજુ લાવું, પિસ્તા લાવું, બદામ લાવું અને પછી ચાલ તને ઘૂઘરા જેવી મસ્ત એક સાપરી બનાવું બેહવા માટે મસ્ત. હો થોડા દાડા શાંતિ રાખ. આ ગાયના પે વર રાખજો હું દળાઈને આવું. તું તો તાપની હેડી છે, લાય હું દળાઈ આવું. અરે રોમ તને તાપની હું નથી ચો કરું. લાય હા હું તો આ ખીચડી વર રાખજો, હું આવું દળાઈ. સારું જો. કમકાજી આ મારા થોડા ઘઉં ચડવાના છે. ડોશી નથી આવી યાર, કોઈ મેળું ન જરજો બરું. અસલ જજો જણું કેવા દાડા આવશે. હવે થોડા દાડા એક વખત પૈસા હાથમાં આવી જાય ને પછી બીજી વાત. ઓકે ચમચ તમારો વારો આવ્યો છે. આ ડોશીને હવે તો ફરાવું ભાઈ. હવે આટલું આ લકડું વાળવું છે, પછી તો મારે એટલા દાડા સહી સિક્કા થઈ જાય. પછી તો ડોશી બાટલો લાવશે. પછી મારે એ ડોશીને હેઠળ ફાડવો પડે. પણ હાલ મારે હું ફાડું રોજ. ડોશી બાપડી કેટલા ફાડે હોય ચિંતી કે રોજ ડોશી ફાટતી જાય હું ફાડું. થોડો એમાં લોસો મરાઈ ગયો મારે. એને બોલ્યો નીકળી જાય છે તો એવું અડાવવું પડશે થોડું. હવે થોડા દાડા હવે અઠવાડિયું 10 દાડા ઘણા ઘણા આટલું દેખું બાળતો તો મારા હારાનો ફોન આવી જાય. હજુ થોડું ઝાડ કાઢવું પડશે. કેમ થઈ ગયો? તો તું તાર બેસ સોલડી ગાળીને પેલે પડી. હું સોન તો હું નાખું બરોબર. વૃદ્ધ બોઘા કરતા આવો છો કે કોમ થી કરતી સોન થી દોકતી ઢોર નથી પાતી. તું તારા બેસ. ચા તું તાર બેસ સોલડીને બેસ તો હું નાખું બરોબર. તને તો બેસી કરું. અને તાર ભાઈનો ફોન પણ નતો આવ્યો. ના બેસ તું સોલડીને બેસ. હું વાળું. ના હું વાળું બધું ફોન બોર્ડ હું પાછું કરી નાખ્યો. પેલા સોલડીને બેસ. છોકરા રમે થોડા દાડા શાંતિ રાખ. થોડા દાડા પછી ડોસીને હું વળી પાછી ઉછળી ગયું. થોડા દાડા શાંતિ રાખ. અરે હા આ ડોસીને જેમ આવે મારી બીજી કસોટ છે. ચમચ તમારો વારો આવ્યો છે ડોહા. હા તમારો જેમ વારો આવ્યો છે. શેઠો મેડમ ઓએ હા મારો વારો તો હવે શું કરો. પેલું આપણે ખબર છે આપણે રમેણમાં જતા ને ઓએ મારા આરાન કુએ પેલો મંડપ બોજો તો
અને આપણે બધા જમવા બેઠા તો હા, રોડ હા. ઉપર નતું ખેતર 2 વીઘાનું એ મારા હાળે એમણે સોલ્વ કર્યો ને 2 કરોડનો એટલે ડોશીને ફોન આવ્યો હતો તે કીધું આવજે સહી કરવા તે ડોશીને હું આટલા દાડા ઉધડી લીધી છે પણ હાલ પેલા ફોલાઈને લેવું રાખે આ તો રૂપિયા લેવા છે એટલે સોનું પાડે છે. ના ના એવું નથી પણ આ ડોશી થોડી રાજી રાખું કે હમણાં થોડું કામ ઓછું કરાવું તમે તાર જો ખેતરમાં સાર લે હો અને ડોશીને કહેજો મત પાછા કોઈ હા હવે સાર લઈને આવું રહો પછી બીજી વાત કેટલા જણા ભાડા ઉપાડવા પડશે થાકી ગયો હવા જે આ વચ્ચે મારા બેટા બકરા પડી ગયો છે ઘણું કોક કરવું પડશે પેલા ફોન કરું હલો પરથીભાઈ ક્યાં હતા દુકાને મારે થોડું એસ્ટિમેટ જોવે છે 12 ઢોકળા છે બરાબર એ મારા બધા બકરા મોય પહેરી ગયો છે કે એ 4 ફૂટની જાળી આવે ને એથી મારે મારવી છે કેટલા પૈસા થાય મને ગણીને કહેજો ને એસ્ટિમેટ આવો હો હા હા ઓ 12 ઢોકળા છે એટલે પૈસા તો હાલ શું કાં તો થોડું એસ્ટિમેટ કાઢેલું હોય ને તો શું કે મારે તો પૈસા ટકોણેથી આપવાના છે કે હોય ના પેલી મારા હારાને આપણે અંતા જ જાડો પૂરો સારું એ રોડ ઉપર 2 વીઘાની પડી હોય એ મારા હારાએ હમણાં સોલ્વ કર્યો હતો કે એટલે આ ડોશીને કહેતા હતા કે હું આલ્યો તને સહી કરવા આવતી તેમ થોડો મેળ પડાયો હશે કે તે આ થોડી જાળી કરાવું પડ્યું હોય હો તે પણ ખાલી એટલું એસ્ટિમેટ આપજો તમે હો પૈસા તમે રોકડા દે જ્યારે લેવા આવ્યું ત્યારે હે જાળી રખાવું પડી બકરે પહેરી ગયો છે કે થોડો મેળ પડવા છે થોડો મેળ પડવા છે આ વયથી મારે બેટા પહેરી ગયો છે વયથી હવે થોડા દાડા શાંતિ રાખો પછી હાવકે જાળી બાઈ પેક કરી નાખો હા ગાતો મારી દીકરી સારી ઊભી છે ટ્રેક્ટરવાળો મારો થોડું પહેરવા થોડી આશી પહેરી મારે બધા આ ટ્રેક્ટરવાળા મારા બધા ભાગમાં ફરે છે તો ટ્રેક્ટરની વાત હલો વીરાભાઈ તો તમારે ટ્રેક્ટર વેચવાનું હતું તો વેચ્યું કે પડ્યું છે હા શું કિંમતનું છે મારે લેવું મારે ઘણા છે રૂપિયા આપણા પાસે તો હા ના ના રોકડા પૈસા તમે ખાલી કિંમત બોલો ને આ 10 દાડા ઉઠી લેવું છે હા ના ના કેશ એટલે એમાં શું છે પેલું તમે શેરવા રહેતા ગયા મારા હારાન કુએ રોડ ઉપર હાઈવે ઉપર ખબર છે 2 વીઘા જેવું ટુકડું પડ્યું હતું ઘઉં પહેર્યા હતા આપણે શિયાળા ઝાડમાં એ મારા હારાએ સોદો કર્યો કરો એ થોડો મેળ પડાયો છે કે એ ડોશીના મોએ થોડો હાલવાનું કહેતા હતા કે એટલે કીધું તમારે વેચવાનું તો લેવું હા તો મને કહેજો હા હું ખેતરમાં ઓટો મારીને આવું કંઈ ઘેર મળો આપણે મળો કોલે હા
હા આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ પોસ ફૂટથી આટલેથી શું કરો છો નરસિંહ કાકા? હા શું કરો છો? હા હવે પાછું તમારે હેડવું એટલું હેડો પર હા આવો દરવાજો નખાવો છે દરવાજો આ બધા મારે આ બધા ભાજવાથી હેડે છે તે મારે આ ભાજી નાખી છે દરવાજો તમે જે રૂપિયા પડ્યા છે દરવાજો નખાશો કરો રૂપિયા કે હા રૂપિયા તો ચો હવે રૂપિયા તો લાવશે ચમ કોઈ હાવ કે થોડા એવા રે હા રૂપિયા તો મારે આપવાના છે ચોઈથી રૂપિયા મારે આપણે તું પેલા ફલાણા બહુ નથી હોવે આપણે ખબર છે કોઈ પેલા ભાઈ તારા દિવાળનું હોણું કરાવવા ગયા હતા હા મારા હારા નિયમ હોવે અને આપણે પેલે હાઈવે ઉપર પેલે ઉતાર્યો તો ગાડીવાળા ખબર છે હા અને એથી પેલું ઓમ નેળિયામાં આપણે વહોટ્યા અને પેલું નહોતું 2 વીઘાનું ટુકડું પડ્યું પેલું ટ્રેક્ટર ફસાયેલું પડ્યું હતું હોવે લકડો ભરેલો એ મારા હાડાનું હતું એવું છે એ રોડ ઉપર ખૂંચડું પડ્યું હતું ને એ મારા હાડાનું હતું હોવે તે હમણાં ઘરાક આવ્યા હતા કે તે કોઈક 2 કરોડમાં આલી છે આલી પ્રિયમ હોય તે એમાં મારા બૈરાનું નામ હતું કે હા કે હમણાં ફોન આવ્યો હતો 2 દાડા પહેલાં તે કી સહી કરવા આવતી તે મોંથી થોડા લેવું રાખે હું આ તો પૈસા મળશે એટલે દરવાજો હવે એટલે પૈસા તો શું થોડું આ એસ્ટિમેટ કાઢેલું હોય તો મારે જે કરાવવાનું છે તે કરાવવું પડું કે એમ અત્યારે દરવાજો આ ભાજપ પબ્લિક હેડે છે અને પેલા ગાયોવાળા પછી ભાજપ મારા પેલા હેડે છે કે એટલે કે તું એસ્ટિમેટ કાઢેલું હોય તો પછી પૈસા હાથમાં આવે એટલે મારે પછી દરવાજો જ કરાવવાનો રહે કોમ જ કરાવવાનું હા માપ લઈને તૈયાર રાખું એટલે માપ લેવા આવ્યો હતો હોવે હો હા હોવે તો ક્ષેત્રમ જોશું ક્ષેત્રમ જશે અને હું શું કહું મારે થોડી પેલી ઝાડ હું ઓર રાખજે હો સારું પેલો બકરાવાળા હમણાં પહેરી જાય છે કે હા ભાઈ થોડા દાડા પછી તો હું જાળી એ મરાયું પછી હવે તો જ્યાં પર આશી બકરા વાળા તો ના રોજ પહેરી જાય છે કે હોવે એટલે આ કઈ બસ મારો હારો ફોન કરે અને સહી સિક્કા કરાવવા જાય એટલા દાડા ખાલી તું ઓર રાખજે હો સારું હું તને પૈસા આવ્યો રા સારું. મારે ભજવાડ કરે ગાયો ખૂબ ખાઈ જાય છે લે હો હો એટલે એટલી જાળી મેં હમણાં કીધું છે પેલા કે આટલા પૈસા તો આવી એટલે હું આ બસ મારો હારો પૈસા આવે એટલે તરત હું જાળી ન ખાઉં હો સારું હો એટલે થોડી ઓર રાખજે હો હા આટલે દરવાજો કરાવવો પડો હે હેડો હવે જવું ઘેર પછી વાત